હરિગુણ ગાય એ તો નીત ગંગામાં નાય. વિઠ્ઠલ સ્પેશિયલ એને ગંગા નાવાના જવું પડે. હે 68 તીરથ સદગુરુજીના ચરણે બાર ફરે શું થાય? જેના માથે કોઈ સદગુરુ હોય ને સદગુરુના ચરણની અંદર 68 તીરથની યાત્રા થાય. એક ગુરુ પદ પંકજ પૂજતા 14 લોક પૂજાય. શિવ વિરંચી શારદા ગુજસ ગુરુ તણા ગાય. ગુરુનું પદનું પૂજન કરવાથી 14 લોકનું પૂજન થઈ જાય. આ પૂજન જે ન કરે એ તીર્થે તીર્થે એને ફરવું પડે. બહારની ભક્તિમાં એવું છે, મેલડી પૂજો મોહણી બાકી રહી જાય. મોહણી ના પૂજો શિકોતર બાકી રહી જાય. શિકોતર પૂજો કાળકા બાકી રહી જાય. કાળકા ને મળો પાછી ખોડિયાર બાકી રહી જાય. એ વ્યક્તિગત એટલે તીર્થે તીર્થે જવું પડે. આ એક જગ્યા એવી છે તો બધાનું પૂરું થઈ જાય. એક સાધે સૌ સધાઈ જાય. થાય કે ના થાય? પણ આ સસ્તું લાગે. વિઠ્ઠલ આ સસ્તું લાગે છે એટલે વાર્તા નહીં. પેલું થોડું કઠણ છે. ઘી ગોરી કરવા જાય, ઘરથી ઘણો કછેટો જાય. ગોરી ભાગે ને પસ્તાય એવી હરિની માયા છે. બે ગીગા ભેગા થાય, એક લખોટી ઓમની ગબડાવે અને ઓમની ગબડાવે. પેલો આમ ધક્કો મારે તો પેલો આમ ધક્કો મારે. બે હગા ભેગા થાય એટલે આવું જ થાય. એક ઓમની વાત કરે, એક ઓમની વાત કરે. પેલા કે અમાર ગામમાં આવું થયું, ત્યાં પેલા અમાર ગામમાં 2 વર્ષ પેલા આવું થયું. વિઠ્ઠલમાં થાય કે ના થાય? એવામ ને એવામ એવામ ને એવામ એવામ ને એવામ આવી વાતો કરવામ ને કરવામ કરવામ ને કરવામ કશોય દમ નહીં. કોઈ સાર નહીં વાતમાં. આખો દાડો વાત કરે પણ સાર ને એનો ન્યાકરે જ નહીં. એવી વાતો કરવામ ને કરવામ કરવામ ને કરવામ માથે આયા ફરફરિયા તાર આશા દાડા પડ્યા ને. હે ફરફરિયો આવી ગયો ભાઈ. શકું કશાય દાવના ના રહેતા કે હવે તમે જેને માનતા હોય એનું સ્મરણ કરજો. માનતા જ નહીં કશાને પછી તો સ્મરણ કરવાનું. અને છેલ્લે સ્મરણ આવે એવું તમને લાગે? આવે? કાકા છેલ્લા ટહકારે હતા. બધા હગવાલો ખબર જોઈ 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 જતા રહ્યા. હવે કોણ આવે? એક વખત આવે. બધા ઘડીએ ઘડીએ કોઈ આવે કે આપણે આમ તો આવજો વધારે મોડા. હમણાં જ આવીને તો ગયા. એ જ ઘડીએ ઘડીએ મોડા થાય છે કે હવે ગયા અમે નવરા છીએ. છેલ્લા ટહકારે હતા ને છોકરાને બોલાયા કે લે ભાઈ આવો. એકાદ હતો જોડે, એમણે કહ્યું કે આવો આવો. એ બધા આમ આવે જ છે, આમ ભેગા થાય છે. વિઠ્ઠલમાં ખાટલા કને આવે છે. ડોહા કે પતી જાય. પરિવાર આખો ભેગો થઈને કે ડોહા કશું કહેવા માંગતા હતા. ડોહા કશું મોનું ના મોનું કંઈક ભેગું કરી રાખ્યું હોય, કંઈક એવી કંઈક હોય એવું કંઈક
કહેવા માંગે છે પણ હવે શું થાય? ઓળખાણ વાળા ડોક્ટર હતા, એને બોલાય, ભાઈ આવી પરિસ્થિતિ થઈ છે. ડોહા છેલ્લે કંઈક કહેવા માંગતા હતા પણ કહેતા કહેતા એમ કે જીવ નીકળી ગયો. તે કોઈ રસ્તો ખરો તમારી કને બોલે એવું? ડોક્ટરે કહ્યું કે સિસ્ટમ તો થોડીક છે, હમણાં નવી આવી છે. તે કેવી છે કે એક ઇન્જેક્શન આવે એ મેલીએ, બોલે 100% બોલે, પણ કેટલું બોલે એનું કશું નક્કી. કેવું છે કાકા? તો કે ભાઈ સાહેબ મેલો ને કે છે મેલું, પણ તમે કિંમત વાપરી આની કેટલી? એ 5000 રૂપિયા થાય. બધા પરિવાર ભેગો કેવું કરીશું? તાકે પેલો કે 1000 રૂપિયા ભાગમાં આવશે. એ 5000 રૂપિયા આલ્યા ડોક્ટર ને. આમાં પહેલા લેવા પડે. નક્કી નહીં. પછી પેલા 5નું બંડલ આવ્યું, એક ઇન્જેક્શન મેલ્યું. ઇન્જેક્શન મેલ્યું એટલે કાકા બેઠા થઈને પેલા બધા જે ઉભા રહ્યા હતા ને પરિવાર બધા બળજાઓ કે મારા સામે શું જોવો છો? તા પેલો બળજો હાવેડી ખાઈ કે છે ટાઈડી લેમ થઈ ગયા. કોકી હાવેડી 5000 ની થઈ. કોકી લે શું કરવાનું? આ મરતા 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 જેની ઈચ્છાઓ હાવેડીમાં રહી જાય, આપણી દશા આવી ના થાય એનું ધ્યાન રાખ. ખરું કે નહીં? એને પુનિત મહારાજે કહ્યું કે અંત સમય મારો આવશે ત્યારે દેહનું નહીં રહે ભા. એવો સમય જ્યારે મારો આવશે ત્યારે મને મારા દેહનું ભાન નહીં રે. સમય મારો સાધ જેવાલા કરું હું તો કાલાવાલા. દરરોજ દીવો અગરબત્તી કરતા હોય, પગે લાગતા હોય, મંદિરે જતા હોય, હારું કરજો ના કહેશો એને કો. આ માણસ ને એક જ આદત પડી ગઈ વિઠ્ઠલ માં, ફૂલો નાખે, કઈ રૂપિયો નાખે, કઈ ચોખા નાખે, આમ કઈ કે હારું કરી. મય બેઠેલો એમ કે છે કે અમે તો કોઈનું ખોટું કરીએ છીએ, અમને જ ક્યાં કરો, હારું કરજો. જેટલો આવ્યો એટલો. એને ડોહા યાદ કેતા હતા હારું કર. એનાય ડોહા હાથ કેતા. જેટલી પેઢીઓ હી ચાલે, મય વાળાને જ કહેવાનું. જે જન્મ્યો એ આ મય વાળાને કઈ સારું કરજો. મય વાળા થાક્યા, અમે તો કોઈનું ખોટું કરીએ. તે બસ તમારી આખી પેઢી હેડી અમને જ ક્યાં કરો, સારું કરજો. એવું મય વાળાને સારું કરજો કહેવાનું, આનું અમને ઘંટી ઘોડા કરવાનું. જો આ માણસના લક્ષણ તો જો એવા ઘંટી ઘોડા વિઠ્ઠલ મહારાજ આખો દાડો કરે, અને પેલા મય વાળાને કે સારું કરજો. નિયમ બદલો જો કદાચ સારું કરાવવું હોય તો. બે હાથ જોડીને મય વાળાને કહેવાનું, આજ અને અત્યારથી તારી સાક્ષીમાં હું સારું કરીશ. આટલું બોલો. મય વાળાને નહીં કહેવાનું સારું કરજો. એ તો કોઈનું ખોટું કરતો જ નહીં, પણ હું અમને શીખવાડે. કોણ કુવામ હોય તાર અવાડામ આવે. ખરું કે નહીં? કુવામ હોય તો અવાડામાં આવે. કેવું બોલવું, એને ક્યાં જઈને કેવું બોલવું, કેવું માગવું, એ પણ આપણને થોડું આવડવું જોઈએ. અહીંયા આગળ કહ્યું કે માર વાલા રે મોઘો મનખો ભજન વિના ભેલાઈ.
શેના વગર ભેલાય છે? ભજન વિના ભેલાય છે. સંતોએ આપણને કેટલી બધી સરસ વાત કહી, આપણા હિતની વાત કહી, આપણા ભવિષ્યની વાત કહી. એમણે જે વાત કહી એમાં મોટામાં મોટો ફાયદો છે. એ વાત જો બેહી જાય તો વિઠ્ઠલમાં સરસ ફાયદો છે. અમને મહારાજ હોમે બેહાડીને કહેતા હતા કે ભાઈ કેવું જીવન જીવવું છે એવું કહેતા હતા. હારી ભજનમાં જઈને હારી પેટનું ખાઈને પછી આમ નાકોરા બોલાડીએ કાં તો આમ જોખો મારીએ તે મહારાજ કહેતા ખાવા આવો બરાબર. મને કહેતા હતા જો ભજનમાં આવવું હોય ને ભજન કરવું હોય તો અડધું જ ખાવાનું એ ઊંઘ ના આવે વિઠ્ઠલ. આ તો હારી પેટનું ઝાપોટે પછી ભાઈ નિયમ છે જેનું ભોજન ઘટે એનું ભજન વધે. નિયમ છે ભજનની અંદર. ભજન જેનું વધે એનું ભજન ઘટે. એટલે મહારાજ હોમે બેહાડીને જે કહેતા હતા એ વાત આપણે ધારણ કરીએ તો જ આ આપણું એ વાત જે કરતા એ આપણા હિતની કરતા વિઠ્ઠલ મહારાજ. મીરાબાઈએ કહ્યું આ ચોઘડિયું હરી ભજવાનું, પેલું કેલેન્ડર વાળું નહીં, આ બેઠું એ આ બેઠું છે એ આ ચોઘડિયું આ બેઠું છે એ ચોઘડિયું હરી ભજવાનું, મારી તારી કરવાનું નોય, પાડોશી જો ડાબા ડોરા કાઢવાનું નોય. એમાં એમાં ના જતું રહે. ખાવામાં ને ખાવામાં ઘણા ખરા તો હમી હોજના ઊંઘી જાય ના કરો બોલતો હોય વિઠ્ઠલ. ઊંઘ જ કરે. હવે મહેશ કે ભજનમાં આવું તું પણ શું કરી ગઈ છે? દાડા પડે ઊંઘી ગયા. વાંખ ને ભાઈ દબાઈ જાય ભાઈ. આ ઊંઘ છે ને વિઠ્ઠલ એક એવી નઠારી છે, માં નઠારી કાઠી છે. એ આ ઊંઘે તો ભલ ભલાન છેતરી લીધા. ઊંઘે ભલ ભલાન છેતરી લીધા. અને તમને મને નહીં છેતરતી હોય ની શી ખાતરી? કેટલા ઊંઘી ગયા હવા ઉઠ્યા જ નહીં. ચાલીને બેઠા ખબર પડી. એટલે આ ઊંઘ એ નઠારી છે નહીં. કામરૂ દેશની નારીઓ ઠગારી, અરે નામ ભરમાં સોના ઘર મૂકી બીજે કઈ જાશો ના. એ જાશો ના રે જાશો ના ઘર મૂકી બીજે કઈ જાશો ના. હે હરિ અમરત પહી વખ પાસો ના ઘર મૂકી બીજે કઈ જાશો ના. કામરૂ દેશની નારીઓ ઠગારી. આ શરીર 5 તત્વનું શરીર છે એ કામરૂ દેશ છે. અને આ કામરૂ દેશની બધી ઇન્દ્રિયો એ નારીઓ છે એ ભલ ભલાને છેતરવા વાળી છે. અને એમનામ ભરમાતા નહીં. શું નહીં 99.99% એનામાં જ ભરમાયા છે. ભલભલાન છેતર હશે એ તો વિઠ્ઠલ મહારાજ. ધ્યાન રાખજો તમને મને છેતરી ના થાય. ગાફેલ જો રહ્યા જાગતાની પાડી ઊંઘતાનો પાડો.
જો ઊંઘતા રહ્યા તો પાડા દાંતમાં આવીશું. એ પછી તો ખાચી વાળે જ મોકલવાનો. વિઠ્ઠલ તમને એમ લાગે દેવને ચડે ના, એ તો ખાચી વાળે જ જવાના. પાડી આવે તો કઈ કે લોબા ચાલે ખરા વંશ પેલા કઈક પાલું દૂધની આશા રખાય. આ હારા પાડા આયા, જન્મ્યો તોય પાડો, મોટો થાય તોય પાડો, અને મરી જાય તોય 70 વર્ષનો થાય તોય પાડો જ કે. સહેજે બદલાવ ના આવે. હમનો તો નોમે ના બદલાય. નોમ બદલીને કોદો શું કાઢવાનો? બદલાય જ નહીં. કેટલાનો નહીં બદલાય. મારવાલા ભજન વિનાનો મનખો ભેલાઈ જાય છે. વૈરાગી મહારાજ નું કેવું એમ કે મારવાલા કીડીઓની કમાણી તેતરા ખાય છે. કીડીઓ દોણો 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 ભેગી કરે છે ને પેલા તેતરા એને ખવરી વેણી ખાઈ જાય મારે. એમને ખોરવા જવાનું જ નહીં. ખરું કે નહીં? પણ એ વૈરાગી બાપુ એ કઈ કીડીઓ કઈ છે ને કયા તેતરા કયા, એ થોડું ઊંડું થોડું ખોદ ખવરવા જેવું ખરું. હા, ખવરવા જેવું. મારવાલા રે ખોદે ઉંદરમાં સાપ પેસી જાય. ઉંદેડા ખોદ ઇંદર કરીને હાશ કે છે હવે શાંતિ. તાર પેલો હગલો પેઠો એનો ઘરે નહીં ખોરવાનું અને ખોરાકે નહીં ખોરવાનું. તૈયાર. તમારા મનમાં ખાસ હવે શાંતિ નહીં. શાંતિ શાંતિ જ નહીં માનતી. તમને એવું લાગે ખાસ શાંતિ આટલું કર્યું એટલે શાંતિ ના. પરમાત્મા પ્રાણી તને પૂછશે તે તારા માટે શું કર્યું. પરમાત્મા પ્રાણી તને પૂછશે તે તારા માટે શું કર્યું. આ ભજન બધાને ગમે એવું નહીં પાછું. એ તો જેને જેને કોઈને કોઈ સંતનો સંગ થયો હોય તો આ ગમે એવું છે વિઠ્ઠલ. બાકી ગમે એવું તમને લાગે આજ એક જગ્યા એવી છે જો માણસ થવાય, અને માણસ જ્યાં સુધી ના થાય ત્યાં સુધી એને સાચું શું કે ખોટું શું એની ખબર પડે એવી નહીં. ના પડે. વિઠ્ઠલ પડે કઈ નહીં પડે. કેમ કે જ્યાં સુધી માણસ ના બને એટલે સંત મહાપુરુષો સૌ પ્રથમ પેલા એને માણસ બનાવે, અને માણસ બન્યા પછી જ ખબર પડે. પછી જ ખબર પડે. આ વૌઠાન મેરામ ગધાડો વેચાયો. આચારો તનો ગધાડો કાઠિયાવાડ બાજુ લઈ ગયા. એ કાઠિયાવાડમાં લીલું મળે ને પેલું હુકું નાખે. તે ગધાડો ખાતો નતો. આ લીલું લીલું ખાઈ 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 અલમસ્તાન થયો હોય. હુકું ખાય ખાય નહીં તો આ પછી 30,000 કઈક હરાજીમ રાખેલો. લઈ ગયા પેલા લઈ જનાર ને એમ તો ગધાડો મરી જશે નહીં ખાય તો. હુકાવા માંડ્યો એટલે નહીં ખાય મરી જશે. માં તો 25,000 માથે પડશે. ચિંતા કરવા લાગ્યો. ઘણા દોણાય જોડાયા ભાઈ કશું નડતું હોય તો. એમણે કહ્યું ભાઈ ગધાડા કશું નડતું નહીં, અને ગધાડા નડે જ નહીં. ડોક્ટર બોલાયા. ડોક્ટરે કહ્યું ભાઈ મને કોઈ બીમારી ખાતો ચમ નહીં. ડોક્ટર 1-2 ગોળીઓ ખાતા નહીં આલી કઈ ખાશે એમ, પણ ના મોઢું વર્યું જ નહીં. ખાધું મોઢું મારે જ નહીં.
લીલું જ ખાધેલું એને હુકું આ શકું ભાઈ. એવું કહેવાય છે ફરતા 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 એક સંત પધાર્યા. ઢીલું મોડું કરીને ઓટલી ઉપર બેઠેલો. પૂછ્યું ભાઈ કેમ ઢીલા થઈને બેઠો? કે સારું ગધાડો 25,000 નો લાયો છું પણ ખાતો નહીં. એટલે મહારાજે સૌ પ્રથમ પેલા એ ગધાડો કઈ બાજુથી લાયો? કે વૌઠાન મેરામથી લાયો. વૌઠાના મેરામાંથી મોનું ના મોનું આ ગધાડો ચરોતર કઈ નો ચરોતર નહીં ખાય. નહીં ખાય તા કે ના મરી જશે નહીં ખાય તો કે ખવડાવવાની એક રીત છે. રીત છે તો પછી કોને બજારમાં જા અને ચશ્મો વેચવા વાળા તો અહીં લીલા કલરનો ચશ્મો લઈ આવ્યા. કેવો? લીલા કલરનો. એ પેલો તો લીલા લઈ આવ્યો ચશ્મો પેલો. હવે એ ગધાડાને પહેરાઈ દે. મહા ગધાડાને પહેરાયો. હવે નાખ કે જે નાખવું હોય તે હુકું નાખ્યું. ગધાડે ખાવાનું ચાલુ કર્યું. ગધાડાના મનમાં એમ કે આ લીલું નાખ્યું. હા લીલું ના જેવો લીલો ચશ્મો પહેરાય તરત સંત વગર જુક્તિ કરે કોણ? આપણા જીવનમાં કોઈ સંત જો મળી જાય તો આપણી દશા અને દિશા બે બદલી નાખે કે ના બદલે. ગમે ત્યાંથી સંતને ખોરી લાવો. એ સંત તમારી દશા અને દિશા બે બદલે. તમારા વિચારો બદલાવા વાળા કોકને પકડી લાવો. તમારો વિચાર ખાલી બદલાય. અહીં વિચારો નહીં બદલાતા. એકના એક વિચારો, એકના એક વિચારો, એકના એક મોણો એકનો એક. એટલે પછી તાર વિચારો એકના એક જ હોય કે બીજા લાવવાના તો વિઠ્ઠલ કોક નવો મળી જવો જોઈએ. હા ગાડી મર્સિડીઝ ગાડી આમાં આવો છેટે વડ જેવી જગ્યાએ ઉભેલું મર્સિડીઝ ગાડી વિઠ્ઠલમાં. એ જે માલિક હતા એમનું કામકાજ છે તે ગયા ખોરતા ખોરતા જે ભાઈ તો જવાનું તો તોય ગયા. આ ગાડીમાં કૂતરું બેઠેલું ફર્સ્ટ ક્લાસ ઉધરું બાસતા જે. ત્યાં બીજા ફરિયાનો જો કૂતરો જોઈ ગયો આ કૂતરાને તે ભહવાનું પેલા મહીવાળાને ભહે. મહીવાળાને ભહે. મહીવાળાએ કહ્યું ભસ્યો નહીં, હું તમારા નાતનું જ છું, તમારે મેનું જ છું. એલો કૂતરો કે ના અમારે મેનું હોય કે અમારે તમારે તો કે આપ જમીનનો ડિફરન્સ છે કે અમે તો કોદાર ગાડીમાં બેઠા જ નહીં. અમે નાતના હોય આપણે બે એક હોય અમારે તો કોદામ ગાડીમાં બેસવાનો વારો જ પીડા. અને તમે ગાડીમાં બેઠા છો એટલે તમે જુદી જ પ્રકારના છો કે ના લ્યા એક જ છીએ. ના એક જ છીએ તા કે ના એક નહીં કે વિઠ્ઠલ. એટલે પેલા કૂતરા ગાડીમાં બેઠેલા એ કૂતરાએ કહ્યું કે કુદા નાવશો? કૂતરાએ કહ્યું કે નાવશો? તે પેલા કૂતરાએ કહ્યું નાવાનું એ કેવું કે અમે તો નહીં ખરા પણ કે ખાબોચ્યું કઈ ભરાયું હોય તો આમો 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 બે ગોરમ તો મારી આવીએ. ખાવશો શું કે કશું એવું નહીં કે આમાં તો આ ફરી આમ કઈ અઠવાડો નાખ્યો હોય કઈક મરેલું પડ્યું હોય કઈક ઈધરથી તો એવું બધું ખાઈએ કે આવું બધું ખાઈએ વિઠ્ઠલ. મેં ગાડી વાળાએ કૂતરાએ કહ્યું વિઠ્ઠલ બધી વાત પડી મેલો. તમે નહીં નાતા, તમારા ખાવાનું ઠેકવાનું નથી, આ બધું નથી. હું ગાડીમાં બેઠો છું, હું સરસ ખાઉં છું અને દરરોજ હું નવ છું વિઠ્ઠલ મહારાજ.
પણ મારો માલિક મને શેમ્પુ નાખીને નવડાવે, મને સારું સારું ખવડાવે છે. મેં ગાડી વાળા કૂતરાએ કહ્યું, તમારા માથે કોઈ ધણી ખરો, તમારો કોઈ માલિક ખરો? કે અમાર તો ફરિયા વાળા બધાય માલિક, ફરિયા વાળા બધાય માલિક. ઊંઘો છો કઈ? કે ફરિયામાં ઠેકોણું નહીં, કઈ ઊંઘી જઈએ, જો આવ્યું તો ઊંઘી જઈએ. પણ કે હારું એ નહીં સમજાતું, આખા ફરિયા વાળાની અમે કે રાતે એમની ચિંતા કરીએ છીએ, એમને હાચોઈએ છીએ, તોય કે હારા ડફણો મારે. ગાડી વાળા કૂતરાએ કહ્યું, ન બોલવાની જગ્યાએ બોલો છો, ન બોલવાની ટાઈમે બોલો છો, એટલે ડફણો ખાવા પડે. ન ખાવાનું ખાવ છો એટલે આ બધું થાય છે. ખાઈ ખાઈને લેટ્રિન કઈ જાવ છો? કે ઠેકોણું નહીં, તો જો આવ્યું તો. મારા માલિકે મને ફર્સ્ટ ક્લાસ બન્યા. મેં ગાડી વાળાએ કૂતરાએ કહ્યું, બધી વાતની માથાકૂટ, તમે ને અમે એક જ છીએ, પણ મારા માથે માલિક છે ને તમારા માથે કોઈ માલિક નહીં, એટલે આ દશા તમારી છે. કોઈ માલિક ખોરી કાઢો. મને મારો માલિક મળ્યો, ત્યાં મર્સિડીઝ ગાડી ફરું છું, અને ક્યારેય મારા માલિક નો બગાડ હું કરતું નહીં. મારા માલિક નો ક્યારે હું બગાડ કરતો વિઠ્ઠલ. ક્યારેય કોઈ જગ્યાએ ફરિયામ ગમે તો ક્યારે બગાડ નહીં કર્યું. મને માલિકે બતાવી દીધું છે, તો આ જઉં છું. હે છે એક જ, ખાલી સિસ્ટમ બદલવાની, ખાલી સિસ્ટમ બદલવાની, રહેવાની, ખાવાની, પીવાની, ઉઠવાની, બેવાની, ખાલી માણસના પ્રકારેની સિસ્ટમમાં જો આવી જાય ને તો નખમય દુઃખ નહીં, નખમય દુઃખ નહીં. જાડેજાને તોરલે એ જ કહ્યું, જાડેજા તારું પાપ પ્રકાશ, તારો ધર્મ સંભાળ. આપણો ધર્મ, આપણી ફરજ શું છે? અને એટલું જો યાદ રહી જાય તો હાલ આમાંથી આ કઈ આલીમુ વાલી નહીં, નાખી દીધા જેવું. પણ ક્યારે એવો કોઈ માલિક, એવો કોઈ સંતમાં પુરુષ જો મળી જાય, આપણા માથે કોઈ સદગુરુનું આગમન થાય, તરત એની દશા ને દિશા બે બદલાઈ જાય. બસ આટલું જ જો બદલી જુઓ. તમારે ઘેર જઈને પ્રેક્ટિસ કરજો. કાલે નવા કપડા પહેરીને હેડજો, અને એ નવા કપડા પહેરીને આઈને કાઢી નાખીને પછી જૂનો પહેરીને હેડજો. તમને એમ લાગે કે નવા કપડા જૂના કપડા શું ફેર પડે? ચાલ ચલગત બદલાઈ જાય તમારી. નવા કપડા પહેરીને હેડો એટલે તમારી ચાલ બદલાય. હું આખો હેડતો હોય સીધો હેડે. નવા કપડા પહેરીને હેડતો હોય એના પગમાં પગ ના ઠોકાય, અને જૂના પગડા પહેરીને હેડતો હોય પગમાં પગ ઠોકાય. એ હેડે દેવું. એટલી કપડામાં પણ એટલી સિસ્ટમ. હા, 4 વ્યક્તિ બેઠેલા ને એક વ્યક્તિ અમે અહીં આવતો હતો. એક જણાએ કહ્યું કે એનો પગ ભાગલો હોય એવું લાગે. બીજો કે ના, પગ ભાગલો નહીં, કે એના કૂતરું કઈડ્યું હોય એવું લાગે. વિઠ્ઠલ. ત્રીજાએ કહ્યું કૂતરું કઈડ્યું નહીં, ઓપરેશન કરાવીને જ આવ્યો હોય એવું લાગે. ચોથાએ કહ્યું કે એને પગ ના હોય એવું લાગે. વિઠ્ઠલ. એમ કરતો કરતો 4 જણની કને આવીને ઉભો રહ્યો. શું થયું? કે કશું નહીં થયું. કે કૂતરું કાઢ્યું તા? કે ના. પગ બાજ્યો તા? કે ના. લંગડો શું તા? કે ના. શું થયું? કશું થયું ને, ચંપલ તૂટલું છે એટલે આ ડટ્ટો નીકળી જાય છે ઘડીએ ઘડીએ, એટલે કે ના નીકળી જાય એટલે હાચવી નહીં હેડો. તમને જુદું લાગે. છેટે જોવામાં આવે એટલે એ બધું ચંપલ તૂટલું છે એવું તો કને આવો તારે ખબર પડે ને.
તરત તમારી ચાલ બદલી નાખે છે. આ નવા પહેરો એટલે તરત આમ પટાક 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 હેડે કે ના હેડે. આ તૂટલો પહેરીને હેડે એટલે જ નરી ચાલ એવી દેખાય. એક ખાલી કપડાની અંદર આટલી ચેન્જ આવી જાય તો સારા વિચારો કદાચ આપણે લઈને હેડીએ તો કેવું થાય વિઠ્ઠલ મહારાજ? પરમાત્મા પ્રાણી તને પૂછશે તે તારા માટે શું કર્યું? આ બધાના માટે કર્યું, આપણે આપણા માટે નથી કર્યું. એની આ માથાકૂટ. હવે નિયમ લો, આપણે આપણા માટે કરવું. જો તમારા માટે કરવું હોય તો એકબીજાની જોડે સંબંધો સારા રાખવા પડશે. આપણે બોલી પણ સારી રાખવી. આપણે આચાર વિચાર, ખાવાનું પીવાનું, ઉઠવાનું બેહવાનું, આવવાનું જવાનું, જોવાનું આ બધું વ્યવસ્થિત રાખવું પડશે. જેમ પેલાને ગાડીના કૂતરાને જેમ એનો માલિક મળ્યો એની આખી સિસ્ટમ બદલાઈ ગઈ એમ આપણી પણ બદલાઈ જાય એવી છે. આ ટોરું વળીને બેઠા છે એમાં કદાચ આજે કોકની નાઈટ છેલ્લી પણ હોય શકે. આ ટોરું વળીને જે બેઠું છે એમાં કોકની આજની નાઈટ છેલ્લી પણ હોય શકે. કાલ સવારમાં આમાં એકાદ દાગીનો નાય હોય એના માટે તો છેલ્લી ને છેલ્લી છે. આ વિઠ્ઠલ કઈ ઘડી આ છેલ્લી ઘડી કઈ ઘડી પણ ખબર કેમ નહીં પડે છેલ્લી ઘડી? 83,99,999 શરીર બનાયા અને બનાવવા વાળા બનાવતે 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 એનું મન ના માન્યું, એનું મન ના માન્યું એટલે આયા ઘડી. અને ઘડવા વાળા જે વિધ ઘડી એટલે આયા છેલ્લી ઘડી. તાર મેં ઘડિયાળમાં જોવા જાય બધું બનાવતે 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 મન ના માન્યું ના છેલ્લું એના જેવું બનાવ્યું. એટલે હું આને જ કહી છે છેલ્લી ઘડી. ભેંસને કહી છે છેલ્લી ઘડી? ડોબોને શું કહેવાનું છેલ્લી ઘડી? માણસની તો છેલ્લી ઘડી હોય. આ ઘડી હે છેલ્લી એટલે છેલ્લી ઘડી છે. અને છેલ્લી ઘડી વાળાને જ માથા કૂટશે. વિઠ્ઠલ ભેંસો પાડા પૈણામાં જવાનું, કૂતરો ધ્યાનમાં જવાનું, કોઈને કશી પડી નહીં વિઠ્ઠલમાં. તોય આરામથી જીવે છે. હવામાં ફરિયામ કૂતરો આમ ચકેડે ચડ્યો હોય ના નાશ કરતા હોય. કરે કે ના કરે વિઠ્ઠલ તારે? ડોબો કુદા મોઢું ચડાઈને બેઠો હોય એવું લાગે તમને? હમણાં મોઢ ના મોઢો હવામાં જોઈએ શું સારું હોય? મણનો મોઢો લઈને ઉઠે બધા કઈ જણા તો હસતા જ નહીં. વિઠ્ઠલ મને એટલી કંજુસાઈ વાપરે છે કે હવામાં તો સમજે જ નહીં. હસતા રહો. જેટલા તમે હસતા રહેશો ને એટલું જીવન જીવવા મજા આવશે. કશું કોઈનું લૂંટાઈ જવાનું નહીં. તમારા કૂતરાએ ફરિયાદ કરી ગયા અમારું લૂંટી જાય? ભેંસોએ, ડોબોએ, પાડોએ, જનાવરોએ કુદાર કશી ફરિયાદ કરી? એમને કશું છે જ નહીં. મળ્યું ઠીક છે, ના મળ્યું હરે મને તો મેં કોઠામાં ભરેલું તોય મણનું મોઢું, બેંકમાં બેલેન્સ તોય મણનું મોઢું. ક્યારે હસીશું? હસતા રહો એની જે થાય. જેટલા હસતા રહેશો ને એટલી આ ચોમડી મુલાયમ રહેશો. ગુલાબના ફૂલ જેવું મોઢું રાખો. ચિંતા કરવા વાળા ઘણા કરશે એની જે થાય. ચિંતા કરવાની કેવી કરવાની? આપણી પરિસ્થિતિ ના બગડે. આવકને વધારો કરો, જાવકને ઘટાડો કરો, હમણાં પરિસ્થિતિ બદલાઈ જશે. આ તો ખાવાનું આવકને 0 પછી મોઢવાની બરકત હોય કઈ? તારે શેદ આવકને વધારો કરો, જાવકને ઘટાડો કરો એટલે તરત તમારી દશા ને દિશા બે બદલાય. આવક 0 હોવાને કારણે દશા બગડે છે. ખરું કે નહીં? એટલે આપણા સંતોએ આપણને કહ્યું કે એમણે ભજનો એટલા માટે બનાયા છે, માણસ માટે બનાયા છે. મંદિરો માણસ માટે બનાયા છે કે નહીં બનાય વિઠ્ઠલ?
આ ચકલા વાળો નડે એ મોણસ જ નડે કે ડોબા નડ્યો બધુંય મનુષ્ય માટે છે બધુંય મનુષ્ય માટે છે અને મનુષ્ય માટે તારે ભજન પણ મનુષ્ય માટે છે ખરું કે આ તમે જે અમે ઘણી ખરી જગ્યાએ ભજનમાં જઈએ ને વિઠ્ઠલમાં પ્રસાદ આલે ને તો કોઈ ખાય નહીં જાય રાખે આ તો ઘણા ખરા લે નહીં પછી અમે પતાય નું જાલીને બેસી જાય પ્રસાદ ખાવ ને કે ના ખવાય કે મરેલાનો બાધા છે પ્રસાદ મરેલાનો હોય વિઠ્ઠલ મહારાજ કઈક સોજી નો હોય કઈક બુંદી હોય કઈક ગોઠિયા હોય આ બુંદી ગોઠિયા મરેલા ના હોય પણ જ્યારે જ્યારે આ જીવનું કલ્યાણ થવાનો સમય આવ્યો તારે જ ઊંધું ઊંઝ્યું બધોય આડા બનાવ્યો ખિસકોલી આડી ઊંટ આડી ભૂંડ આડું રોજ આડું ડોબું આડું પાડો આડો બધોય આડા બનાવ્યો અને મોણને સીધો બનાવ્યો તાર જેને સીધો બનાવ્યો છે એવો આડા હેન્ડલ અને જેને આડા બનાવ્યો એ સીધો હેન્ડલ હેન્ડલ છે ને સીધો હેન્ડલ માણસ ને નડે જ નહીં એ પ્રસાદ મરેલાનો હોય જ નહીં વિઠ્ઠલ મહારાજ હોય પણ માણસ નું જયારે જયારે કલ્યાણ થવાનો સમય આવ્યો તારે તો અને ઊંધું ઊંઝ્યું તારે તો અને એક પણ સમય એવો નથી માણસના માટે ફાયદાકારક હોઈ શકે આ તો નસીબદાર આપણે છીએ કે મનુષ્યનું શરીર પ્રાપ્ત થયું.